हेलो एवरीवन, जय श्री कृष्ण, जय माताजी। केम छो बधा? मजामां? तमारुं बधानुं स्वागत छे तारा फેમિલી બ્લોગમાં। હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની। ચાલો, દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા બ્લોગની શરૂઆત કરીએ। ટાઈમ થયો છે અત્યારે 9:45 વાગ્યાનો। દીવાબત્તી પૂજા થઈ ગયા, પેટ પૂજા થઈ ગઈ છે, ઘરના લગભગ બધા કામ થઈ ગયા છે અને સાહેબે અત્યારમાં જો રિપેરિંગ કામ ઉપાડ્યું છે। રિપેરિંગ કામ સાહેબ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। અમારે જો નળ કનેક્શન નો પાઇપ તૂટી ગયો છે એટલે પાણી લીક થાય કા સાહેબ? તો અત્યારમાં હાંધા ઊંધી કરી દઈએ, પાટાપિંડી વારી દઈએ કા થઈ જાય નથી ટેપપટ્ટી થી આગળ ટ્યુબ લગાડી દે। તો અમારે અહીંયા બધાય દુખની દવા સાહેબ પાસે હોય નહીં? અમારે કુંડી હતી જો ને સાહેબ બેઠા ને આવવા જવામાં બહુ તકલીફ થતી કા સાહેબ? સીધું કુંડીમાં અમારે કેવું પડે, ડેલી ખોલવા આવીએ ને એટલે કે ભાઈ આ બાજુ હાલજો, પછી અમે છે ને કુંડીને ધૂળથી ભરી દીધી ને કનેક્શન લઈ લીધું ઉપર। નહીં તો પેલા તો એમ હતું કે આખો ખાડો ખોદવો પડશે કા કુંડી પાછી, તો વરી પાછી મહેનત થાય, પણ કાલ પાણીનો વારો હતો ને તો ખ્યાલ આવી ગયો કે ભાઈ ઉપરની સાઈડ જ આ નળી તૂટેલી છે એટલે થઈ જાય પાટાપિંડી કા। કઈ વાંધો નહીં, હાલો તો સાહેબને એનું કામ કરવા દઈએ, પછી સાહેબને જવાનું છે દુકાને અને મારે બેહવાનું છે હિંડોળે મમતાબેન ની રાહ જોઈને કા। હા, વહેલા ઉઠ્યા હોય ને એટલે ઘરના કામ થઈ જાય, પછી ટાઈમ ન જાય, પણ આપણે બેહવું નથી, આપણે હજી માંડવી રાહ જોઈને બેઠી છે કા। થોડીક છે ફોલ નાખે ને તો પાછી ક્યાંકથી આવી હોય તો આવી જાય એટલે ટાઈમે જઈને બે વાત આજ પાપડ કરવાનો વિચાર કરતી હતી, પણ હવે તો 9:45 થઈ ગયા, હવે હું બનાવું કા? હમણાં છે ને વાદળ છાયું વાતાવરણ છે, જો એવો તડકો ન હોય ને કપડાય મારા માન હુકાય છે અહીંયા એટલે આળસ થાય છે। કાલ ગીતાબેને પાપડ બનાવ્યા હતા તો હુકાણા ક્યાંય ને, પછી તડકો ન હોય ને તો પાપડ ફાટી જાય, એ આપણે જરાય ગમે નહીં। કામ કરવું તો હરખું કરવું, નહીતર નહીં, બરાબર ને સાહેબ? તો હાલો, તમારા દિવસની શરૂઆત તો કંઈક આવી થઈ છે, તો તમારે બધાને શું કહેવાનું છે કહેજો। પંખીડાએ મસ્ત જો બધા આમાં પીપરમાં બેઠા છે, પોતપોતાની મસ્તીમાં મશગુલ છે, અને અમારા છે ને અહીંયા ફૂલનું ઝાડ કાપી નાખ્યું ને એટલે થોડાક પંખીડા ઓછા થઈ ગયા એવું લાગે મને કા સાહેબ? એવું નથી તો મને એવું કેમ લાગે? પીપરમાં તો બેઠા જ છે પણ આમાં દેખાય નહીં તમને, જો ફોનમાં નથી દેખાતા, બાકી જો લેલાયડા ને કોયલ ને કોયલો ની બધાય છે જો, બાકીને બધા ગાંઠિયા ખાઈને મજા મજા કરે છે। તો સારું, હાલો પ્લાસ્ટર નો પાટો વાળી દો, વાર દીધો ટેક, તો તમને ચાર્જ શું દેવાનું? ફ્રેક્ચર થઈ ગયું છે, ફ્રેક્ચર થઈ ગયું છે, તો તમારી ફી કેટલી થાય સાહેબ? કાઈ મફત, અરે સેવા કામ કરીએ। હા, સેવા કામ તો કરો તી તમે। હાલો, આજ તો મારે છે ને ટાઈમ મળે ને તો જાવું છે ચૂલ્લો લેવા, ચૂલ્લો ગેસનો કા। ઘંટી સાફ કરવાની પડી છે, કામ છે નથી એમ નહીં, પણ નવરા બેસીએ તેમ થાય કઈ કામ નથી ને કામ કરવા વરગીએ ને તો એમ થાય કેટલાય કામ છે કે હાવ ટાઈમ જ નથી, એવું છે બધું। તો સારું, હાલો મળ્યા, કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો, અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। મળીએ થોડીક વાર રહીને। હાલો, એ જય શ્રી કૃષ્ણ, કઈ બાજુ છો? એ ગલુડિયાન રમાડે રાતના રોયું તું? પછી પછી દૂધ પાયું તું? તો હવે અત્યારે રમે છે ને, તો હું લઈ જાઉં? હે, તને ગઈ મોઈલ ગલુડિયું? તો રાખું તારે કે હું પાછું લઈ જાઉં? રાખું તારે? તો તાર ફુવા એમ કેતા હતા કે હાલો હું લઈ આવું, કે ગોરધન ને નથી ગમતું ને? એનું નામ બાહુ છે, બાહુ। હા હે કા? પણ એને રમાડ તો થાય ને, તું એમ રાયડું નાખે તો તારાથી ભાગે જ ને। હજી નાનો છે, ખાલી દૂધ જ પીવે, હજી કઈ 20-22 દિવસનું જ છે ગલુડિયું। હે,
તો હાલો આપણે એને ડોક્ટરને બતાવીને એને વેક્સિન દેવડાવી દઈએ એટલે બટકા ન ભરે. તારે આંગણવાડી એને જવાનું? નહીં 10 વાગે. તો 10 તો થઈ ગયા, 5 મિનિટની વાર છે. એને 12 વાગે ભાઈ. 11 વાગે હોય મારે તો. તો એને લઈ જાજે ભેગું કે નહીં? હાલો હા થઈ ગયા કામ. તારે ના ખાઈ જાઓ. નહીં જાઓ. તમે કીધું લાઈ હું તો નવરી થઈ ગઈ, તો ફોન કરું કે બાહુ શું કરે. રાતના રાયડી નાખી હતી? હા ઘડી પર લઈ નાખતો તો. એ બેગ દી તો લાગે એવું ઓલું વાહ હોય ને એટલે. ગોરધન ને મને ગમે જ છે ગલુડિયાથી ખુશ જ હોય ને. ગોરધન તો કામ ના કરતો તો ઈ બે ત્રણ ઓલા મસ્તી કરતા ને બટકા વળે જાય ને તે ભૂખતો તો ટાઈમે ને વાંધો કે ભૂખ્યા હશે બધાઈ જવું હોય તો કે વેલારું બોલીએ તો કે નહીં ભલે જઈએ. નહીં ઓલું વેક્સિન દેવડાવી લઈએ ને પછી વાંધો ન આવે. એ હું આમ તો એને ખબર ન પડે ને હજી નાનું છે એટલે. હા તારાબેન સ્કૂલે થી આવી ગયા છે પણ છે ને મોઢું ઉતરેલું છે. બેન શું થયું? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. શું થયું? મેડમ ખીચાણા, હોમવર્ક વધારે આવ્યું તો ભૂખ લાગી છે તો કઈ લેવું તું? ધારાને રમકડું લેવાનું હતું તો બોલ નાટક થોડી કર. એ તો કપિલ મામા ત્યાં મજા કરે. હા હવે તને રોજ કપિલ ની ઘેર જવાનું મન થાય. કાલે સાહેબ લઈ આવ્યા હતા ને ગલુડિયું, એ અમે કપિલ ની ઘેરે મોકલાવી દીધું. ત્યાં જ રાખવાનું હતું. અહીં તો આમ તો 2 કલાક પૂરતું જ લઈ આવ્યા હતા કેમ કે સાહેબ ને ગમે નહીં એટલે. પણ તોય અમને અડધો દી અહીંયા રમાડવા દીધું ને ઘેર રાખવા દીધું ને એ બહુ મોટી વાત કહેવાય. તારા આથી હવે કપિલ મામા ત્યાં જ રહે. આપણે જઈ જાણું તો એ રમાડ લેવાનું. મને પેટમાં દુખે છે સાહેબ, મને પેટમાં દુખે. નહીં મારે દવા નથી પીવી એટલે જ હું તમને નહોતી કહેતી. નહીં મારે દવા નથી પીવી. મને મટી ગયું હવે નથી પીવી દવા. ઈ દવા જ કહેવાય ને બેન. હા પી લે મટી ગયું હવે જરાય નથી દુખતું. તારા શું કરે આ? આમ કોનો હા કરતી નાચ તો જો. પવન તો જો કેવો છે સવારનો. પવન ઉપડી ગયો પવન એટલે ઠંડી લાગે. આમ ઠંડી નથી. હાલો 1:30 વાગ્યો છે. સાહેબ રાહ જોઈને દેખાય. સાહેબ આજ પૂનમ હતી. હા એમાં છે તારીખે હિસાબે 14 છે. એમાં પણ આજ પૂનમ છે. મેં રીલ માં જોયું ને મને ઓલા મનીષાબેન નો ફોન આવ્યો તો ને એ કહેતા હતા કે તમે આજ પૂનમ ભરવા ગયા છો એટલે કે મારે ફોન ન ઉપાડ્યો. મેં કીધું ના રે બેન આજ પૂનમ ક્યાં છે? મને કે આજ પૂનમ છે. પણ ધારણ કો જોતો તારીખ એમ તો કાલ સીધી એકમ છે. સાહેબ ને પૂનમ રહેવાનું ભૂલાઈ ગયું ને માતાજીને દર્શન કરવા જવાનું ભૂલાઈ ગયું. તો હવે બપોર પછી જવું કે કાલ હાલે? આટલા ટાઈમમાં પહેલી વાર એવું થયું કે પૂનમ ભૂલાઈ ગઈ. આ યાદ હોય ને ન જવાનું હોય તો વસ્તુ અલગ છે. કા ભૂલાઈ ગઈ કેમ કે તારીખ એમાં જો 14 છે ને ગુરુવાર ને 14. મેં કીધું પન્નું ફાડવાનું નથી રહી ગયું ને. હું કાલ સીધી એકમ જ છે. તો કઈ નહીં હાલો ભૂલચૂક માફ ને ટાઈમ હોય તો બપોર જઈ આવશું કે નો મેળાવે. ઓલા સવારમાં ગયા હોત તો અમે હું વહેલી નવરી થઈ ગઈ હતી કામ કરીને તો જઈ આવત. કા કઈ વાંધો નહીં હાલો કાલે જઈ આવશું. બીજું હું કાલે દર્શન કરી આવશું. હાલો અમારે તારાબેને તો જો સાડી પહેરવાનું ચાલુ કર્યું. આલુ સેવ ખાધી હતી એની? હા એ બસ ત્યાં બેસીને જ ખાય. એને ગમે નાસ્તો કરવો હોય સોફામાં જ બેસવાનું. એ ફિક્સ એની જગ્યા છે. ક્યાંક મને એમ થાય કે આ સોફાને લઈને ઓલા રૂમમાં મૂકી દઉં. ટેન્શન જ નહીં. તો હાલો હવે સાહેબ આવી ગયા છે તો બપોરા કરી લઈએ. બપોરામાં કઈ છે નહીં, શાક રોટલી જ છે. દાળ ભાત કે કઈ નથી બનાવ્યું કેમ કે મને પેટમાં ગુડું. હાલો પણ દવા નહીં ખાલી હું તને દવા આવી છે. હું દવા નહીં પીવું. હું તો મારે ખાવું નથી. આમાંથી નો રેવાય ને બોલાઈ જાય. આ છે ને ચામડાની જીભથી આમ લપસી જાય તમારી સામે બોલાઈ જાય મને પેટમાં ગડબડ થાય
તમારી સામે ન બોલાય બરાબર ને. તો હાલો હવે બપોરા કરી લઈએ, પછી ઘડીક વાર આરામ કરીએ. પણ દવા તો હું નહીં જ પીવું. હું કઈ વિલન થોડોક છો અંજુ. એ મારા માટે વિલન હીરો બધું તમે જ છો, પણ દવાના મામલામાં તમે છે ને બહુ આમ સ્ટ્રિક્ટ છો. તો મને હાવ આમ કંટાળો આવે છે દવા પીવાથી. દવા 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 બરાબર ને. માન થોડાક દી શાંતિ હોય કે મારે દવા નથી પીવાની. પેટમાં ઘૂર થાય એ સારું આખો દિવસ. હા હાલે હાલો હાલો. હું આગળ છે ને ચપટી હિંગ પી લે. આ હિંગ મારા સામે નજર સામે પી લે. હા કાંઈ વાંધો નહીં. હારું હાલત બપોરા કરી લઈ પછી મળીએ. તમે બધા કહેજો મને કે બહુ વધારે દવા ખવાય શરીરમાં નુકસાન કરે છે. બપોરે 3 વાગ્યા પછી વહી જાવ ને પછી હિંગ ખાજે. હા એટલે ઉપાધિ નહીં ખોટું તકલીફ થાય ને પાછી. તારા બેન હાલ લે હવે. તાર પપ્પા જમી લે પછી તું આવી. હે રમવાનું કેવું છે? શાકમાં જો રાતનો ઓરો છે ગરમ કર્યો છે ને રોટલી ચકરી અને છાશ, બસ આ છે જમવાનું. બોલ હાલો હાલો હાલો. ભાવશે કે નહીં ભાવે? રોટલો જે કાલ સાંજે ખાધો તો એટલે મેં રોટલી બનાવી. અત્યારે સવારે વઘારી તો દીધો તો રોટલો. વઘારેલો રોટલો નતો ખાધો? એવું તો બરોબર કઈ ગીતી કે બધી. હાલો તો આવી જાવ તમે બધા બપોરા કરવા. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 8:30 વાગ્યાનો ને ઝાલાબેન જોવે છે ટીવી ને અંજુને મજા નથી. શું થાય? હાથ પગ તૂટે છે, કળતર થાય, માથું દુખે છે ને હાવ આમ ગંધારા ગંધારા ઓટકાર જ આવે છે. હાવ આમ કે ચેન નથી પડતું. બેઠાય હક નથી, નહોતાય હક નથી. અત્યારે મેં ભાખરી બનાવી હો, દૂધને ભાખરી ખાઈ લેજો. મન તો અત્યારે કંઈ ખાવાનું મન નથી. કંઈ ખાવ એવું માથું ભારે ભારે થઈ ગયું. સારું હાલો તો કંઈક આવો હતો અમારો આજનો દિવસ ને એવો હતો અમારો આજનો વિડીયો. જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ. આવજો. જય ભોલેનાથ. જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ.